નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં. તો મિત્રો, ઈએફપીએસ માસ્ટરના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, ઘણા આપણા દુકાનદારો છે જે ઈએફપીએસ માસ્ટર આપનું યુઝ કરી રહ્યા છે ડેશબોર્ડ, અને એમની કમેન્ટો એવી આવતી હતી કે ઘણી જે એન્ટ્રીઓ છે એટલે કે જે વેચાણ થાય છે એ અહીંયા બતાવતી નથી. તો એના માટે આપણે સ્પેશિયલી આપણી સાઇટ ઉપર એક બટન મૂકી દીધું છે. તમે અહીંયા જોશો કે તમારું જે વેચાણ હોય, ઓકે, અહીંયા તમે જોઈ શકો છો તમારું અહીંયા જે વેચાણ હોય એની બાજુમાં અહીંયા આપણે એક બટન તમે જોઈ શકો છો, બાકી બિલ ખેંચો. ઓકે, તો અહીંયા તમે તમારો દુકાન નંબર નાખી અને તમે જે દુકાન અહીંયાથી લોગિન કર્યું હોય, અહીંયા જે તમારા આઈડીથી તમે લોગિન કરતા હોય, ઓકે, તો એ નંબર નાખીને અહીંયા બાકી બિલ ખેંચો પર ક્લિક કરશો તો તમારી જે પણ એન્ટ્રી બાકી હશે એ અહીંયા ઓટોમેટિકલી અહીંયા પેસ્ટ થઈ જશે. તો મિત્રો, આ જે આપણે અહીંયાથી પહેલાં કેવું કરતા હતા કે અહીંયાથી તમારો આખો જે રિપોર્ટ છે અહીંયાથી કોપી કરી અને સીબીડીસીમાં આપણે પેસ્ટ કરતા હતા અહીંયા, ઓકે, આપણે સીબીડીસી મેન્યુઅલ વેચાણમાં અહીંયા પેસ્ટ કરવું પડતું હતું, પરંતુ એ હવે પેસ્ટ નહીં કરવું પડે. તમારે ડાયરેક્ટ અહીંયાથી તમારું જે વેચાણ છે એ સિલેક્ટ કરવાનું છે. અહીંયા જે વેચાણ છે એના પેજ પર આવી જવાનું છે અને અહીંયા તમારો દુકાન નંબર જોઈ લેવાનો છે અહીંયા, અને અહીંયાથી બાકી બિલ ખેંચો પર ક્લિક કરશો એટલે અહીંયા જે પણ બિલ બાકી રહી ગયા હોય એ અહીંયા ઓટોમેટિકલી આવી જશે. તો મિત્રો, આ જે અપડેટ થયો છે એના માટે સ્પેશિયલી તમારે અહીંયાથી એફપીએસ અપડેટનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે, અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઈએફપીએસ ક્રોમ એક્સટેન્શન છે અને ઈએફપીએસ માસ્ટર મોઝિલા માટેનું એક્સટેન્શન છે. તો જે મોઝિલા યુઝ કરતા હોય એ મોઝિલાનું એક્સટેન્શન, અને ક્રોમ યુઝ કરતા હોય તે ક્રોમનું એક્સટેન્શન ડાઉનલોડ કરી લેવાનું છે. તો હું ક્રોમ યુઝ કરું છું તો આ ક્રોમનું એક્સટેન્શન ડાઉનલોડ કરી લીધું છે. હવે તમારી પાસે જે જૂનું એક્સટેન્શન છે તો એને અહીંયાથી તમારે સૌથી પહેલાં તો રિમૂવ કરી લેવાનું છે. રિમૂવ કર્યા બાદ જે અત્યારે ક્રોમનું એક્સટેન્શન ડાઉનલોડ કર્યું છે, ઓકે, તો એને એક્સટ્રેક્ટ કરી લેવાનું છે અહીંયાથી. ઓકે, એક્સટ્રેક્ટ તમે ગમે ત્યાં કરી શકો છો. એક્સટ્રેક્ટ કર્યા બાદ આ રીતે ઈએફપીએસ માસ્ટર ફોર ક્રોમનું જે એક્સટેન્શન છે આવી જશે. તો તમારે સિમ્પલી અહીંયાથી અહીંયા લોડ એન્ડ પ્લેક પર ક્લિક કરી અને એને સિલેક્ટ કરી અને સિલેક્ટ ફોલ્ડર પર ક્લિક કરવાનું છે તો તમારું એક્સટેન્શન લોડ થઈ જશે. અને મોઝિલા માટે અહીંયાથી તમારે મોઝિલા ઓપન કરીને અહીંયાથી તમારે મેનેજ એક્સટેન્શન પર ક્લિક કરી આ જે મોઝિલા ઈએફપીએસ માસ્ટર એક્સટેન્શન છે એને અહીંયાથી તમારે રિમૂવ કરી લેવાનું છે. રિમૂવ કર્યા બાદ અહીંયા જે અત્યારે તમારું એક્સટેન્શન છે ડાઉનલોડ કરેલું હશે તો અહીંયાથી સિમ્પલી તમારે આ જે મોઝિલા માટેનું એક્સટેન્શન પણ અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનું છે. આ રહ્યું, ઓકે. તો અહીંયાથી સીધા તમે આ મોઝિલા એક્સટેન્શન પર અહીંયા જે ડાઉનલોડ કર્યું છે એ ફોલ્ડરમાં જતું રહેવાનું છે, ઓકે. મોઝિલા જે એક્સટેન્શન તમે ડાઉનલોડ કર્યું છે અહીંયા, તો એ ફોલ્ડરમાં જતું રહેવાનું છે. આ ફોલ્ડર હવે અહીંયાથી આ જે એક્સટેન્શન છે એને પકડીને સીધું તમારે અહીંયા મોઝિલામાં ઓપન કરવાનું છે. એટલે આ રીતનો ઓપ્શન મળી જશે અને અલાઉ કરી અને એડ કરી લેવાનું છે. એટલે મોઝિલામાં પણ તમારું જે એક્સટેન્શન છે એ એડ થઈ જશે, અને જ્યારે તમે ઈએફપીએસ સાઇટ ખોલશો એટલે મોઝિલામાં પણ વર્ક કરવા લાગશે. તો આ રીતે તમે ઘણી સરળતાથી આપણું નવું અપડેટ આવ્યું છે એ અપડેટ ઇન્સ્ટોલ કરી જે આ બિલ ખેંચવાનો ઓપ્શન છે એ મેળવી શકો છો.